તમે કહી દો ને. હા. Good afternoon, everybody. On behalf of Baroda IT Association, we welcome Mr. Jigesh Gohil from Cyber.org to deliver the seminar on GNU and Linux technology. Thank you. Hi. Okay. So we are here to find out what is GNU Linux and just a brief introduction what things we are doing here, what you see on the screen. It's hardly anything, but એના માટે આપણે ભેગા થયા છે. શું છે આ લિનક્સ, GNU Linux શું છે? આપણે સ્ટાર્ટ કરતા પહેલા I just એક brief quiz કરીએ આપણે. I just ask couple of questions. Just બોલો. NUX બીટાનું એનિમેશન જોયું તમે? એમાં શું લખ્યું છે? તો LUNUX એટલે શું? It's a spelling mistake. So you win a prize. That goes to cap. તો લિનક્સ છે એ લિનક્સ શું વસ્તુ છે કોઈને ખબર છે? એની આઈડિયા વોટ ઇઝ લિનક્સ પાર્ટ ઓફ ઇટ? લિનક્સ શું વસ્તુ છે? તમે લોકો શું કરો છો? BCA સ્ટુડન્ટ છો? MCA? બી કમ્પ્યુટર ભણો છો તમે? ઓકે, હાથ નીચે કરી દો. બીજું કોઈ બોલો. લિનક્સ શું છે? એનીબડી હર્ડ લિનક્સ? લિનક્સ વસ્તુ શું છે એમ? हाथ ऊपर करेंगे एक बोलो. हाँ, वायरस स्कैन करने का प्रोग्राम है. गलत आंसर. ऑपरेटिंग सॉफ्टवेयर है. पार्शियली करेक्ट. बोलो શું છે? वो भी गलत आंसर है. नहीं, वो भी गलत आंसर है. एनीबडी कैन टेल मी व्हाट इज लिनक्स? हाँ, તમે પણ ખોટી બોલો છો યાર. આવું કરો છો. લિનક્સ શું છે? લિનક્સ છે ને બેઝિકલી કર્નલ છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં તમે જ્યારે વિન્ડોઝ લોડ થતું હશે, વિન્ડોઝ XP કે એવું, એમાં આવશે NTOSKRNL.dll એવું કંઈક આવે છે કર્નલ. એટલે ઓપરેટિંગ સિસ્ટમ જે હોય ને ઇટ ઇઝ બંચ કર્નલ હોય જે બધા ડ્રાઈવર ને હાર્ડવેરની સાથે ઇન્ટરફેસ આપે અને ઓપરેટિંગ સિસ્ટમ બધા સોફ્ટવેર મળીને ભેગું થઈને એક ઓપરેટિંગ સિસ્ટમ બને. એટલે GNU જે ઓર્ગેનાઇઝેશન છે, GNU ઇઝ નોટ યુનિક્સ કરીને ઓર્ગેનાઇઝેશન છે. એટલે ઇટ્સ બંચ ઓફ એવરીબડી. તમારા જેવા સોફ્ટવેર પ્રોગ્રામરો હોય કે આપણે જેવા સોફ્ટવેર ટેસ્ટર હોય એ બધા સોફ્ટવેર બનાવે. ફ્રી છે બધા, ટોટલી ફ્રી સોફ્ટવેર. એને બંડલ કરીને લિનક્સ કર્નલ આપણે વાપરીએ છીએ એટલે GNU લિનક્સ કહેવાય એને. ઓકે, વન મોર